જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે ફાઇનલી મિત્રો રસોડાનું કામ કંઈ કરી નાખ્યું છે ચાલુ। તો ફટાફટ ચલો મિત્રો અને ગોઠવી નાખીએ, કારણ કે સવારમાં ઘસતા હતા ફટાફટ ઘસી નાખીએ છીએ। કાતરા બાતરા કરીને મૂકી દીધા છે। આ બાજુ મિત્રો બોટમ પટ્ટી પણ પતી ગઈ છે, પડ્યા છે મિત્રો આપણા મશીનરી। તો ફટાફટ અત્યારે હવે છે ને આપણે કામ કરવાનું થશે રસોડાનું, તો ફટાફટ કરી નાખીએ। ફાઇનલી મિત્રો જો આ રૂમના આધા બીજા પણ ભરી ગયા છે, આધા બીજા ફરી રેડી થઈ ગયો છે મિત્રો આ રૂમ કમ્પ્લીટલી। તો ચલો ફટાફટ રસોડાનું કામ કરી નાખીએ, પછી તમને આગળ બ્લોગમાં બતાવીએ કઈ રીતનું કર્યું છે આપણે રસોડું। फाइनली मित्रों सांजना वाजी जैसे 5:30 ने अत्यारे आपड़ा देशी मम्मी बनावी छे मस्त गरमा गरम शीरो बनाव्यो आज नो शीरो ने पिक्चर नो हीरो ना बाजू बनावी छे हे ओनो छे आ बाजू छे मस्त वघारेली खीचड़ी बनावी छे अने शीरो पण बनाव्यो छे हे जाओ दे नथी हलावो पणे आ बाजू मारे देख भाई सीसीडी हलावे छे रा हे तो शुलो गयो तो छे ए ना ले भाई ए ना ले बे बताओ ले भाई गोप ले दे पीपी बाइक में ले दे मजा था। फाइनली मित्रों सांजना वाजी जैसे 5:30 निकले 5:45 આપણે જઈ રહ્યા છીએ અત્યારે દૂધ લેવા। આ છે મિત્રો દૂધિયો, હવે અમારી કિસ્મત બાર પર રમે છે એમાં રેવિક કે રેવિક કયો મિત્રો આપણે દૂધ લઈને ફરી પાછા વળતા વધી ગયા છીએ। ફાઇનલી મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાજી ગયા છે સાંજના 6:30 થઈ ગઈ છે। બાજુમાં દિશન મમ્મીએ મસ્ત બનાવ્યા છે શીરો પણ પોતે લઈ લીધો છે વાટકામાં ડીશમાં, પછી વઘારેલી ખીચડી, સાદી ખીચડી અને સોરાનું શાક। આ બાજુમાં દિશન મમ્મી ખાય છે, આ બાજુ છે આવે જ ખવાય વેતા વગરની તેમાં। આ બાજુ આપણે પણ મિત્રો ખાઈ લઈએ, આમાં તેલ નાખે મસ્ત બનાવી છે ખીચડી। और बाजू जीसीबी वाला जीसीबी जो है मोड़े ना अब नहीं डालने का, इसमें है सास। चलो मित्रों तो फटाफट खाई रही है, दूध तो देना આપણે લઈ આવ્યા છે એટલે એ તો આપણે કામકાજ પતી ગયું છે। અંધાર થાય એટલે મારો જ વારો આવે ને, તમે તો એ જોવાની અંધાર થાય એટલે ના મજા આવે। હવે ખીચડી તો મસ્ત છે મિત્રો, હવે શીરો સાસી શીરો શાખા જેવો બને એવું કેવા શીરો આ ગંઠોડા છે ને અમે રહી ગયા ગંઠોડા વાળો ઇલાયચી તો ઓલે બનાવતા હોય મસ્ત હે બાત હો। ચલો મિત્રો શીરો ખાવા અત્યારે તો દિશન મમ્મીને થઈ ગયો તો શોખ એટલે બનાવ્યા છે ઝીનો શીરો બધા ઘરે કેમ એમ એવું એમ સરસ સરસ। ચલો મિત્રો ખાઈ લે, ખાઈ પછી મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે ખાવા બીજા ખાઈ રહ્યા છે, આ બાજુમાં દીકરીભાઈ પણ ખાઈ રહ્યા છે। શું ખાધું છે બધા? શું ખાધું? પત્તર માર ના રમવું, શું ખાધું? મને કોઈ દાડો આવડતું જ નથી। और बाजू हमारे एक भाई जुड़े से फोन आ बाजू में आप तो खरी भाई हमारी जोड़ी आपको मालूम है अच्छा कुछ करो होटल હવે 3 વાગે ફોન કર્યો તો તારે કેટલા વાગ્યા હોય રેવાની વાત કરે દિન દેવનું કરો તો મોડો થાય ને। ફાઇનલી મિત્રો આપણે વારું બીજું કરી રહ્યા છે, આ બાજુ અમારે એક ભાઈ રમે છે, એક શું ગોને બધા એક ભાઈ કાંઈક ગોતે છે।
આ બાજુ અમારા દેશનમાં મેં હાજીરા બજીરા બધું કરે છે અને વેગ ભાઈ તો વળી પાછી ગાડી હાથમાં લઈ લીધી છે. હું અગ્નિ આવતી 8 વાગે આવે બેટા. હે 8 વાગે હવે તો હુઈ જો ખાટલામાં. તાર મમ્મી ફટાફટ ખાટલો ઢાળી દે એટલે પછી તને હું કાઢી દઉં. આ બાજુને અમારા વેગ ભાઈને રમીકડા પણ બધા અંબાના પડ્યા છે ડૂબલા. આ છે એક ડૂબલું, આ બાજુ બીજું ડૂબલું, આ બાજુ બૂટ ચંપલ બધું દીશુબેનનું પડ્યું છે ને વિવેકભાઈનું છે ને વિવેકભાઈ અમારે રમી રહ્યા છે ગાડીમાં. ખાટલો પાસે સુઈ જવાનું કરતી નથી. અંધાર થઈ ગયો 8 વાગી જાય બાપીલા નહીં ખબર પડતી. બસ કાઢ પતે રમવાનું નહીં નાની તો પતે રમવાનું મતલબ મને ખાટલો પાછળ દઈ દો ફટાફટ. તો ફાઇનલી મિત્રો અમારા દેશન મમ્મી કરી રહી છે પથારી એટલે કે પથર રહી છે ખાટલા બાટલા પથરી નાખે મારા વાળાનું તો હો હવે તમને અમારે વધારે કંઈ કહેવાનું થતું નથી અને શાના મને કરતા હોય કરી ખો. હો માર્યા વગર નહીં રહો. બાપ તો કદાચ મોટો હોય પણ દીકરી બચારી નાની છે વિચાર કરીને ખાટલા પાછળ જશે. ના હું તો ખાલી કરતો હતો નહીં બગાડો મેલ ને એ હતા નહીં ફૂલ ઢાઢમાં વાત નાથી એ તો એ ઓઢવાનો મિલ દે મસ્ત તુંચો છે એક નંબર તો કામ આવે પણ મહેમાન મને ગમતો નહીં કેમ તને તો શું ગમે છે તુંચામાં શું ગમાવાનું ટાઢના વાત બસ કલર તો અમારો કાંઈ સારો નહીં તો એની ગમતો હોય ને તો ફટાફટ દૂધ ગરમ કરી દો હવે રમેલા ત્યાં કરા દૂધ રહો નાખો કરવા પડે ખરો. હા એમ જ છું ને હવે કેવું બાઈક જોવે તેના પૈસા કેટલા થાય ખબર છે? હા કેટલા થાય પૈસા? કશું નાખ્યું ને મને ઓલો કટોરો ના જડે શું નાખું. તું તારા ખાટલા એક ભાઈનો ખાટલો જો બે ભાઈ ભાઈ છે ને ખાટલામાં ખાટલા આવડે છે ને તારે અચ્છા મમ્મી આ તારે અરે ડેડો તેમાં ચડી જાય લે ચડી જાવ રજા. તો ફાઇનલી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું નેક્સ્ટ વિડીયો ગમે ત્યાં ઘરે જાય માતાજી.